મિત્રો, આપણે ચંદ્રહાસ આખ્યાનનું પાત્ર નિરૂપણ જોયું. હવે આજે ચંદ્રહાસ આખ્યાનમાં રસ નિરૂપણ પ્રેમાનંદે કેવું કર્યું છે તેની વાત કરીશું. પ્રેમાનંદને આપણે રસનો સ્વામી કહ્યો છે. નવલરામે તો રસ બાબતે પ્રેમાનંદના પેંગડામાં કોઈ પગ ન ઘાલી શકે એવું પણ કહ્યું છે. માનવ લાગણીઓને મનભર રીતે આલેખીને એ મનોરમ કાવ્ય સૃષ્ટિનું સર્જન કરી શકે છે. આપણને એ એક રસમાંથી બીજા રસમાં લઈ જાય ત્યારે ખબર પડવા દેતો નથી. એટલે ખંડલહેરી નહીં પણ અખંડ લહેરી નવલરામે જેને કહી છે તે પ્રેમાનંદની કાવ્ય સૃષ્ટિની એટલે કે પ્રેમાનંદના આખ્યાનોની એક વિશિષ્ટતા છે, વિશેષતા છે. પ્રેમાનંદની આ રસ નિરૂપણ અને રસ સંક્રાંતિ એટલે એક રસમાંથી બીજા રસમાં જવું, એની જે વિશિષ્ટતા છે એના વિશે આપણા આદ્ય વિવેચક નવલરામ કહે છે, રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે ત્યારે રડાવે, ધારે ત્યારે હસાવે અને ધારે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે. એની વધારે મોટી ખૂબી એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતા વાર નથી લાગતી અને એ એવી તો સ્વાભાવિક રીતે કરે છે કે લેશ માત્ર રસભંગ થતો નથી. આ નવલરામનું વિધાન છે. પ્રેમાનંદના સુદામાચરિત, મામેરું, નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન આ એના રસ નિરૂપણ માટેના અને રસ સંક્રાંતિ માટેના ઉત્તમ ઉદાહરણ રૂપ થાય એવા આખ્યાનો. જોકે અભિમન્યુ આખ્યાનમાં વધારે હાસ્ય છે, થોડોક વીર છે, પણ મામેરુની અંદર એક જ પ્રસંગમાં જે રીતે એ કરુણ અને હાસ્ય બેઉ નિરૂપી શકે તો સલામ કરવી પડે એની રસ નિરૂપણની તાકાતને. ચંદ્રહાસ આખ્યાન એ આરંભ ગાળાની કૃતિ છે. અહીં એની રસ નિરૂપણ શક્તિના દર્શન તો થાય છે, પણ જે મામેરું કે સુદામાચરિતમાં આપણને જોવા મળે છે નળાખ્યાનમાં, એવી પ્રફુલ્લતા, એ હદની સિદ્ધિ, રસ સિદ્ધિ એ તમને ચંદ્રહાસ આખ્યાનમાં જોવા મળતી નથી. ચંદ્રહાસ આખ્યાનમાં કરુણ, શૃંગાર, અદ્ભુત અને ભક્તિ રસ અથવા શાંત રસ જેને આપણે કહીએ તે નિરૂપાયા છે. આખ્યાનનો એટલે કે ચંદ્રહાસ આખ્યાનનો મુખ્ય રસ એ ભક્તિ રસ કહો કે શાંત રસ કહો તે છે. તો પહેલાં આપણે જે મુખ્ય છે એની જ વાત કરીએ, શાંત રસ. મુખ્ય 8 રસમાં શાંત રસની ગણતરી થતી નથી, પણ પછીથી એને એમાં સ્થાન આપી અને નવ રસ ગણાયા. ચંદ્રહાસ આખ્યાનનો મુખ્ય વિષય ભક્ત, ભગવાન અને ભક્તિનો મહિમા ગાતી ભક્તિવર્ધક કથા છે. એટલે એનો મુખ્ય રસ ભક્તિ રસ કહો કે શાંત રસ છે. મારાઓ ચંદ્રહાસની હત્યા કરવા એને ભયાનક વનમાં લઈ જાય ત્યારે આ પ્રભુ ભક્ત અનાથ બાળક જે આર્ત સ્વરે પ્રભુ પ્રાર્થના કરે ત્યાં તમને ભક્તિ રસનું, શાંત રસનું ઉત્કટ રૂપ જોવા મળે છે. 9મા કડવામાં આવતો ચંદ્રહાસનો કક્કો પણ ઉપદેશની શાંત સૌમ્ય રીતે આખ્યાનના ભક્તિ રસને પુષ્ટ કરે છે. આ ઉપદેશનો જે સાર છે, ઝાંઝવા નીર સંસાર વીરા છે મૃગ તૃષ્ણા જેવું, નરહરજીનું નામ મુખે શત કામ મૂકી લેવું. બધા કામ બાજુ પર મૂકીને પણ ઈશ્વરનું નામ લેવું. એ ચંદ્રહાસ પોતાના સાથી બાળકોને આ ઉપદેશ આપે છે અને પોતે એનું પાલન કરે છે. ચંદ્રહાસ આગળ ઉપર કહે છે, સમરે તે તરે સંસાર, ભાર ન રહે કેનો. અને ખરેખર ચંદ્રહાસનું પોતાનું જીવન
એનું દ્રષ્ટાંત બની રહે છે. આખ્યાનનો જે ખલનાયક છે દુષ્ટ બુદ્ધિ, એ ચંદ્રહાસને મારી નાખવાના 3 વાર પ્રયાસ કરે છે અને દરેક વખતે ભગવાન એના ભક્તને ઉગારી લે છે. કવિ પણ કહે છે, મરણથી ઉગર્યો રાજા જેને માથે શ્રી ભગવંતજી. ભગવાન ભક્ત ચંદ્રહાસને માત્ર વિપત્તિમાંથી ઉગારે છે એવું નથી, એને બીજી પણ ઘણી મદદ કરે છે. દાખલા તરીકે વિષની જગ્યાએ વિષયા અને ચંપક માલિની જેવી સ્વરૂપવાન સુંદરીઓ સાથે ચંદ્રહાસના લગ્ન થાય. એનાથી એને પદ્માક્ષ અને મકર ધ્વજ જેવા પરાક્રમી પુત્રો થાય. એનું રાજ્ય અને એની કીર્તિ ઉત્તર વૃદ્ધિ પામે. પોતાના બદલે પોતાનો સાળો મદન એ મરી જાય. સસરા અને સાળા બેઉની હત્યા જોઈ સાધુ હૃદય ચંદ્રહાસ આત્મબલિદાન આપવા તૈયાર થાય. ત્યારે આદ્ય ભવાની અને ભગવાન વિષ્ણુ બંને દોડી આવે. એની ઈચ્છા પ્રમાણે દૃષ્ટ બુદ્ધિ અને મદનને જીવિત કરે. ચંદ્રહાસ ભગવાનને વિનંતી કરી પોતાને વૈકુંઠ તેડવાની વાત કરે ત્યારે ભક્તને અધીન ભગવાન કહે છે, જા દાસ મારા, હું સદા લગી રહીશ તારી પાસ. ભગવાન પોતાનું વચન પાળે. ભક્તના આંસુ પોતાના પટકુળથી લૂછી એને રથમાં બેસાડી પોતે એનો રથ હાંકે. આ આખો પ્રસંગ ભક્તિ પ્રેરક ભાવ આંદોલનો જગાડી ભાવકને શાંત રસમાં તરબોળ કરે છે. બીજો રસ કરુણ રસ. આખ્યાનનો આરંભ જ કથાનાયક ચંદ્રહાસ કેવી રીતે અનાથ થયો, એની પર કેવા વિતક વીત્યા એની વાતથી કરુણથી જ આખ્યાનનો આરંભ થાય છે. જન્મ પછી 6 માસમાં માતા પિતા અને જરાક મોટો થયો કે ચંદ્રહાસ એની ધાત્રી દાસીને પણ ગુમાવે છે. એની દશા અનાથ દશા કરુણ જન્માવે છે. અહીં તઈ રખડી ખાતા ચંદ્રહાસને બ્રહ્મ ભોજન કરાવતો પ્રધાન દૃષ્ટ બુદ્ધિ તિરસ્કારે છે એટલું જ નહીં, ગાલવ ઋષિની ભવિષ્યવાણી સાંભળે છે કે આ તારો જમાઈ થશે ને રાજા થશે, તારો સ્વામી થશે. એટલે એને ઈર્ષા થાય છે. મારાઓ સાથે એને મારી નાખવા મોકલે છે. પણ મારાઓને ભયાનક વનમાં છરગી ઘસતા જોઈ વ્યાકુળ હૃદયે ભગવાનને પ્રાર્થના કરતો ચંદ્રહાસ વાંચનારા ભાવકોના હૃદયમાં એનું શું થશે એની ચિંતા જગાડવાની સાથે કરુણ સ્પંદનો પણ જાગૃત કરે છે. મારાઓ ચંદ્રહાસની પગની 6ઠી આંગળી લઈ એને વનમાં એકલો મૂકી ચાલ્યા જાય છે. પછી એકલો અટુલો અનાથ બાળક જે વિલાપ કરે, એના હૃદયમાં જે વ્યથા પામે, એ વ્યથા ભાવકના હૃદયમાં પણ સંક્રાંત થાય છે અને ભાવકની આંખ પણ ભીની થાય છે. ચંદ્રહાસ દૃષ્ટ બુદ્ધિનો પત્ર મદનને આપવા રવાના થાય. પછી દૃષ્ટ બુદ્ધિ કપટ કરી રાજા કુલિંદ અને રાણી મેધાવિનીને બાંધી તેના પર જુલમ ગુજારે. તેનું 19 અને 20 નંબરના કડવામાં આવતું વર્ણન પણ કરુણ રસથી ભરપૂર છે. વધસ્તંભ તરફ જતા ઈસુની યાદ દેવડાવે એવું. રાજાનું કષ્ટ તો સમજ્યા, પણ રાણીનું શું? સોટા વાગે ધૂળે દાજે જેની ચંપક વર્ણી પાની રે, રોળાય ધોળાય તે ચતુરા જે મહારાજાની માની રે. વનમાં રઝળતા નળ દમયંતી કરતાં કુલિંદ મેધાવિનીની સ્થિતિ વધારે બદતર છે. પુત્ર વત્સલ રાણીને પોતાના કષ્ટ કરતાં દીકરાની વધારે ચિંતા છે. તેનું દુઃખ એટલું બધું છે કે કવિને કહેવું પડે છે, કેઈ પેર કહીએ મુખે રે. કેવી રીતે કહેવું, એટલું બધું દુઃખ છે. સજ્જનોને રંજાડનાર દૃષ્ટ બુદ્ધિની બધી યોજના વિફળ જાય. ચંદ્રહાસને બદલે પૂજા કરવા ગયેલો મદન મારાઓના ઘાથી કટકે કટકા થઈ મૃત્યુ પામે. એ જાણી દૃષ્ટ બુદ્ધિ મૂર્છિત થાય, કલ્પાંત કરી માથું પછાડી મૃત્યુ પામે. એ વર્ણન કરુણ રસ નિષ્પન્ન કરે, પણ દુષ્ટ બુદ્ધિની સાથ ભાવકોને કોઈ એની સાથે સહાનુભૂતિ નથી, એટલે આપણી આંખ ભીંજાતી નથી.
ત્રીજો રસ શૃંગાર રસ. વિષયા અને ચંપક માલિની જેવી સૌભાગ્યકાંક્ષીણી સુંદર યુવતીઓ કામ પીડા અનુભવે અને એમના ચંદ્રહાસ સાથે લગ્ન પણ થાય, આ આલેખન શૃંગાર રસ નિષ્પન્ન કરે છે. વાડીની બાજુમાં સરોવર કિનારે ચંદ્રહાસ નિદ્રાધીન છે ત્યારે યૌવન માતી રંગે રાતી અને જેને પીડે પાપી કામજી એવી રાજકુંવરી ચંપક માલિની અને પ્રધાનપુત્રી વિષયા બંને બાળકુમારી સખીઓ આવે. શા માટે આવે તો કવિ લખે, બેને અનંગ અંતર અતિ પીડે. અનંગ એટલે કામ. તાપ તે નવ ખમાયજી, બેઉ સખી સંગાથે સરોવર નિત્ય નાવા જાયજી. વિષયા અને ચંપક માલિની અન્ય સખીઓ સાથે સરોવરમાં જલ ક્રીડા કરે એનું વર્ણન પણ શૃંગાર રસને ઉદ્દીપક નીવડે. જુઓ, કો કેશ જાલે તાણી કાઢે, લાગી હાસ્ય વિનોદ કરવા બાળીજી. કો આલિંગન દેતી મૂકો મૂકો કહેતી, કો કર દેતી તાળીજી. આવા કામ ઉદ્દીપક વાતાવરણમાં અન્ય સખીઓથી એકલી પડેલી વિષયા સ્વરૂપવાન ચંદ્રહાસને સૂતેલો જોતા પ્રણય રસની ભરતી અનુભવે છે. મુગ્ધા કિશોરી નિદ્રિત પ્રિયતમ પાસે ડરતી સંકોચાતી પહોંચે છે. એનું આખું સ્વભાવોક્તિ ભર્યું જે વર્ણન છે પ્રેમાનંદનું, એ અદ્ભુત છે. પ્રેમ ઘેલી નાયિકા પિતાનો પત્ર વાંચી હાજર બુદ્ધિથી એક નેત્રનું કાજળ કાઢી બીજા નેત્રનું નીર કાઢી હૃદયમાં સ્વસ્થતા જાળવી વિષનું વિષયા કરી દે છે અને પાછા વળતા સર્વ સખીઓની સામે જોઈ થરથર ધ્રુજે છે. ચંપક માલિનીની ઉલટ તપાસથી અકળાઈને રીસ કરે છે અને પછી એક નેત્ર વાંકું કરી શાનથી ઈશારાથી સમજાવી એના હાથમાં તાળી આપે છે. એ આખું આલેખન શૃંગાર રસને પોષક છે. ચંદ્રહાસ ચિઠ્ઠી લઈ મદન પાસે આવે ત્યાં સુધી વિષયા તેની વાટ જુએ છે. વારે વારે ઉચાટ અનુભવે છે. સામાન્ય સ્ત્રીની જેમ તે આદ્ય ભવાનીની માનતા પણ માને છે. એટલામાં એ પ્રિયતમને આવતા જુએ છે. પ્રેમાનંદ કેવી રીતે આ દૃશ્ય આલેખે છે. વિષયા મનમાં હરખે રે, આઘું ઓઢી પીયુને નિરખે રે. આ બધા સંચારી ભાવોનું આલેખન શૃંગારને પુષ્ટ કરે એવું છે. વિષયાનું લગ્ન ચંદ્રહાસ સાથે થઈ જતા તેની કામના તો પૂર્ણ થાય છે, પણ ચંપક માલિની તો કષ્ટ પામી તે કલેવરમાં પોતે રહી કુંવારીજી. એના લગ્ન પણ ચંદ્રહાસ સાથે થતા એનો પણ વાસના મોક્ષ થાય છે. આખ્યાનમાં શૃંગાર રસની ખીલવણી માટે વિશેષ તક હતી, પણ પ્રેમાનંદે બહુ જ સંયમથી શૃંગારનું આલેખન કર્યું છે. અદ્ભુત રસ. ચંદ્રહાસ આખ્યાનમાં અનેક પ્રસંગે અદ્ભુત રસનું નિરૂપણ થયું છે. સુધાર્મિક રાજાના નસીબમાં પુત્ર ન હોવા છતાં શિવજીને પ્રસન્ન કરી તે ચંદ્રહાસને પ્રાપ્ત કરે છે. પણ 6 માસમાં જ અસુરો દ્વારા રાજા રાણી માર્યા જાય અને 6 માસનો ચંદ્રહાસ ધાત્રીદાસી દ્વારા ઉછેરાય ત્યાંથી જ અદ્ભુત રસની ભૂમિકા બંધાતી આવે છે. ધાત્રી પણ થોડા સમયમાં સર્પદંશથી મૃત્યુ પામતા વિશાળ જગતમાં ચંદ્રહાસ એકલો અનાથ રહી જાય છે. 5 વર્ષના બાળકને દૃષ્ટ બુદ્ધિ મારાઓ સાથે વનમાં મોકલે છે. તેની પ્રભુ પ્રાર્થનાથી મારાઓનું હૃદય પરિવર્તન થાય છે, એ બચી જાય છે. એને એક આંગળી વધારે હતી, એ આંગળી નિશાની તરીકે મારાઓ લઈ જાય છે અને કહેતી એવી છે કે આ આંગળી જ્યાં સુધી એની છઠ્ઠી હોય ત્યાં સુધી એના ભાગ્યનો ઉદય થવાનો નહોતો. એટલે એક રીતે આ આંગળી કપાઈ અને એનો ભાગ્યનો ઉદય થયો. નિશાની માટે આ છોકરો જાતે પગની આંગળી કાપી આપે છે. ચાંડાલ ચારે વિસ્મે થયા, સૂતની સામું જોઈ પીડા ન પામે અંતર વિશે પગે વહેવા લાગ્યો લોહી. અહીં પણ આપણને અદ્ભુત રસનો અનુભવ થાય. 5 વર્ષનું છોકરું પોતાની આંગળી કાપી આપે એ નવાઈ તો લાગે.
ઋષિ દુર્વાસાના શાપથી વાડી ભસ્મીભૂત થાય અને ત્યાં ચંદ્રહાસના આગમનથી તથા દર્શનથી આખી સૂકી વાડી લીલી બની જાય એ પ્રસંગ પણ અદ્ભુત રસ જન્માવે. વિષયા અને કુંતલ રાજાને ભાવિ સૂચક સ્વપ્ન આવે તે અને ગાલવ ઋષિ ત્રિકાળ જ્ઞાની હોવાના કારણે ચંદ્રહાસ વિષયાના લગ્નની અને 6 માસ પછી કુંતલ રાજાના મૃત્યુની આગાહી કરે એ બધું સામાન્ય માણસો માટે તો અદ્ભુત કહી શકાય તેવું જ છે. અદ્ભુત રસની પરાકાષ્ઠા આખ્યાનના અંતિમ પ્રસંગમાં છે, જ્યાં સાળા અને સસરાના મૃત્યુથી વ્યથિત ચંદ્રહાસ આદ્ય શક્તિને પોતાનું બલિદાન આપવા તત્પર થાય છે. પણ એ જ સમયે આદ્ય શક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ મદન અને ધૃષ્ટબુદ્ધિને પુનર્જીવિત કરે, ચંદ્રહાસને વરદાન આપે, ચંદ્રહાસનો રથ ખુદ કૃષ્ણ ચલાવે. આ આખી સામગ્રી અદ્ભુત જન્માવે તેવી છે. એટલે એવું કહી શકાય કે ચમત્કારો નિમિત્તે આ આખ્યાનમાં ઠીક ઠીક અદ્ભુત રસ નિરૂપાયો છે. સંતર્પક, શાંત, કરુણ અને શૃંગાર આ 3 રસ ચંદ્રહાસ આખ્યાનમાં મુખ્યત્વે નિરૂપાયા છે. રસ નિરૂપણમાં જે આટલું મોટું સ્થાન ધરાવે છે એ પ્રેમાનંદ આ આખ્યાનમાં એટલા સફળ નથી થયા એવું આપણે કબૂલવું પડે.